મોરલા મૃત્યુ લોકમાં આવ્યો, આવું રૂપ ક્યાંથી ને તું લાવ્યો. આ મોરલાનો ટંકાર, મોરલો ટંકે ને હું એ ટંકું છું મોરલાને બોલાવવા માટે. ક્યાંક 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 મોરલો ગમે ગળક દેશે. ક્યાંક ક્યાંક ઓઢાને હોથલ પ્રેમ લગ્ન કરીને ક્યાંક એકાંતવાસમાં જંગલમાં રહેતા હતા અને મોરલો ગળકો અને ઓઢાને ઉદાસી કર્યો. એ આ મોરલો ઓઢાને ઉદાસી કર્યો અને હોથલ પૂછ્યું કે ઓઢાજી તમારી આંખમાંથી કેમ આંસુ આવ્યા? તો ઓઢાએ કીધું કે મને વતન સાંભળ્યું છે. તો કે એમ થયું કે મોરલો બોલ્યો અને મને મારું વતન યાદ આવી ગયું. હાલને હોથલ હવે વતનમાં વયા જાય. તો હોથલે કીધું કે વતનમાં જાવું બરોબર છે, પણ મને જાહેર ન કરો તો આવું, કારણ કે મારું નામ હોથલ પદમણી છે એવું જાહેર કરશો તો હું તમને છોડીને વયા આવીશ. પણ એ આ ઓઢાને ઉદાસી કર્યો અને એ હોથલે મોરલાને કીધું કે કેટલા દઉં ફિટકાર ઓઢા મુખથી. મારા ઓઢાને ઉદાસી કર્યો. એ મોરલાને ઠપકો આપે છે કે મોરલા અહીંયા તું સીધ બોલ્યો. મારા શીતનો થોર ઓઢાને ઉદાસી કર્યો અને તે કાપી કાળજ કોર. આ મોરલાના રૂપને જોઈને મને પણ એમ થયું કે હાલો મોરલો બોલાવું. હું એક ટંકાર કરું તો મોરલો બીજો ટંકાર કરે. આમો ટંકાર કરે છે મોરલો. ને પછી ઓઢાને હોથલ વયા આવ્યા વતનમાં અને પછી ઓઢાએ હોથલને જાહેર કરી અને હોથલ પછી ઓઢાને છોડીને વયા આવી. અને મોરલે શું કીધું? હોથલને જવાબ દીધો કે કાંકર સર પેટ ભરા અમે વન વગડાના એ જોને બોર. અમે કાંકર સર પેટ ભરા હે રત આવે ન બોલીએ એ તો હૈડા ફાટ મરા. અમે રત આવે ન બોલીએ તો હૈડા ફાટ મરા.